આકર્ષણ કહેવાય. પણ પ્રેમ જ્યારે હશે ત્યારે ઉભય પક્ષે હશે. એક વખત રાધાએ કનૈયાને કહ્યું, એ વાત મને યાદ આવી જાય. રાધાજીએ કનૈયાને કહ્યું, राधा ने कहूं कि मेरी कन्हैया मुझे बता दो प्रेम का मतलब क्या होता है। राधा ने कन्हैया से पूछा प्रेम का मतलब क्या होता है, और कन्हैया ने कहा अरे राधा तुझे ये भी नहीं पता कि जहां प्रेम होता है वहां मतलब ही नहीं होता साहब। प्रेम का मतलब नहीं, प्रेम ज्યાં છે ત્યાં મતલબની વાત જ નહીં, નિસ્વાર્થ। અને ત્યાં એક વખત રાધાએ કનૈયાને કહ્યું એ નાના નાના બાળ હા ગોકુળની અંદર કદમના ઝાડ નીચે કનૈયો ઊભો, અને રાધાએ આવીને કહ્યું કનૈયા શું કે કઈ કઈને થાકી તું સમજે ના શ્યામ, કઈ કઈને થાકી તું સમજે ના શ્યામ, વારે વારે કેવું
પણ કહે છે કે આપણી ઉંમર તો જો કનૈયો કે આપણે નાના સ્વીકાર કરશે મા બાપ આપણા ટ્રાય તો કર તારી માને શું કે છે રાધા શું કે તારી માને તારી માને તું કરી દે હું મારી માને તારી માને તું કરી દે તારી માને તું કરી દે હું મારી માને અને સાંભળો તારી માને તો હા એમ તારી માને તો મારી અને જાન જોડી આવે તો કરીએ ધૂમધામ જાન જોડી આવે તો કરીએ રાધા મને દે દે કાના રાધા રાધાને કાના કેટલા એક રને કાનો રા અને બીજો ધને કાનો હે રાધા 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 મને દે દે કાના રાધા લખો એટલે રને કાનો એટલે એક કાનો એ અને ધને પાછો કાનો એટલે પેલી લીટી આવે ને કાનો કહેવાય રને કાનો રા ધને કાનો રાધા 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 રાધા
So
સાચો સાહેબ રાધા અને કૃષ્ણનો પ્રેમ ઉભય પક્ષે, મીરા અને ગોપાલનો પ્રેમ ઉભય પક્ષે, ભગત અને ભગવાનનો પ્રેમ ઉભય પક્ષે, એક પક્ષીય નહીં. और ભગવાને સ્વપ્નમાં આદેશ કર્યો છે કે હવે આવે ત્યારે ગાડું લઈને આવજે. આઈ વિલ કમ વિથ યુ માય ડિયર. પછીના વર્ષમાં હું તારી સાથે આવીશ. એમ જ્યાં મંજૂરી આપી, સંમતિ મળી છે અને હરખાતા બોલાણાજી ઘરે આવ્યા. ઘરે આવીને તરત કહ્યું, દેવી તૈયારી કરો, મારો વાલો આવી રહ્યો છે. હે હરખાતે હૈયે બોલાણાજી આવ્યા જપાતે ઘેર. અને ગંગાબાઈએ સ્વામીને પૂજ્યા, જમાડ્યા રૂડી પેર. અને પૂછ્યું, નાથ વહેલા શું આવ્યા, કોણે તમને જલ્દી તેરા. જો આમાં બીજો સિદ્ધાંત લાગ્યો. બોડાણાજી જેવા આવ્યા ત્યારે પહેલા શું કર્યું, એને બેસીને જમાડ્યા. તમને સમજણ પડે ને? આપણા બોડાણા ઘરે આવે ત્યારે જમાડવાના, માંગણી નહીં કરવાની. લાવ્યા કે નહીં લાવ્યા, બિચારો આપે ગભરાઈ જાય. એક તો પુરુષ જાત નરમ હોય, એ તો લાગે આમ નામ બખો. એટલે ભાઈ 5000 માણસ જેના હાથ નીચે કામ કરતા હોય કોઈ કંપનીમાં, હવે ઘરે જાય પેલું ચાલે, પેલા કે આમ બેસો કે બેસો, વાહન જોડવાના છે કે નો આવે તોડી નાખે. અને બેસાડવાનું, શાંતિથી પૂછવાનું, પાણી આપવાનું, પછી ધીરે ધીરે કહેવાનું, મોટલી સાડી મંગાવી હતી લાગા, એને બોલવા દેવાનો. બિચારો હાંફી ગયો હોય, ખબર નથી. ઘણા તો એવા પજવાઈ જાય છે બિચારા. પછી અમને કહેવા આવે, મારા ડબે શું કરીએ કે છે. એક જણ તો એવું કહેવા આવ્યો કે ભાઈ મારું આયુષ્ય લાંબુ લાગે ને એવું કઈ કરો ને મહારાજ. તો પેલા બિચારા મહારાજ કે ભાઈ આવું કઈ આપણી પાસે છે નહીં, પણ તું કુંવારો છે કે લગ્ન કરેલા? તો કે કુંવારો. તો કે ગાડા લગ્ન કરી દે કે શું કે છે લગ્ન કરી. લગ્ન કરે તો કે આયુષ્ય ની કે લાંબુ કેવી રીતે થાય? તો ના, એમ કે લગ્ન કરી દે પછી તારું જેટલું આયુષ્ય છે તને લાંબુ જ લાગશે. મોર્ગેજ ભરી કેટલાક તમે વિચાર તો કરો, તમે અડધી પોણી જિંદગી ભણવામાં જાય, અડધી જિંદગી ને અડધી જિંદગી આ બસ પતી ગઈ વાત. વાપરવાના ક્યારે છે? બોલો, આ તો કોઈ તમે વિચાર કર્યો તો એના કરતા ડાયા થઈને ભાડામાં રહેજો. ખાલી વાત છે આ તો ખાલી વિનોદ રમૂજ કરું છું, પણ તમે તમારું ઘર લેજો, બહુ મોટું કરજો ને જેટલું મોટું ઘર કરો એટલું મોટું દિલ પણ કરજો. એકલો ઘરનો વિસ્તાર નહીં વધારતા, દિલનો વિસ્તાર પણ વધારજો. કારણ કે ઘરમાં કદાચ 5 માણસ સમાય પણ દિલમાં 1000 માણસ સમાય સાહેબ. દિલ મોટું રાખજો. કાંદે ને પાણી બાજે એ હારે બેહીને ખાજે એ જીએ ને ઝાપારે હુદી એ કુવડા જાગે એ મીઠોયા. પેલો નહીં મેં કહ્યું હોય તો ખબર નહીં, પણ યાદ કંઈક હોય તો શું થઈ ગયા. મોજ કરવી છે ને આપણે તો. 2 પતિ પત્ની હિંચકા પર ઝૂલતા,
અને સામેથી 4 એને પેલા મહેમાન આવતા દેખાયા. એટલે પેલી ધણિયાણી હતી ને એની વાઈફ એને તો ચીટકુડાસ કે આ તો મહિનો સુધી જાહે નહીં કે શું કે છે મહિનો સુધી નહીં જાહે કે છે કેમ હવે પેલા જેવા 4 અંદર આવ્યા એટલે પેલીએ ચાલુ જ કરી દીધું સીધું આખી જિંદગી લગન થયા ત્યાર પછી એક પણ ફિલ્મ જોવા લઈ ગયા બગીચામાં લઈ ગયા બાગમાં લઈ ગયા આખો દિવસ તમારા છોકરા સાથે તમારું ટિફિન બનાવવાનું તમને રાંધીને ખવડાવવાનું કોઈ દિવસ નહીં મારે કઈ હું તો આ ચાલી મારા પિયર પોટલું વાળ્યું નીકળી તો બહાર ખાય પેલા 4 તો ડગડી ગયા સાહેબ કે અમારા પગલા વારેવા એટલે પેલો કે તું જાય છે કોઈ તારી એ ડોકો લઈને એની પાછળ એટલે પેલી આગળ ગઈ તો કીધું જોયું કેટલી હોશિયાર કે છે તે મેલાસ કપડા લીધા નદીએ જઈશું ધોઈશું પછી ઘરે આવશું એટલે મહેમાન મોયા ગયા હશે કે છે તે પેલો કે હું કેટલો હોશિયાર કે તારી પાછળ વેલણ કે દંડો લઈને નહીં ગયો ધોકો લઈને ગયો તું કપડા ધો થયાથી એ કે તું કે કપડા ધોયા સાહેબ કપડા ધોયા ફૂંક્યા સાંજે ઘરે આવ્યા પેલી તરત કહ્યું કે હું કેટલી હોશિયાર મેલા કપડા લીધા પેલો કે હું કેટલો હોશિયાર કે ધોકો લીધો કે સોફા પાછળથી 4 મહેમાન ઉભા થયા અમે હજુ નથી ગયા આ હસવાની વાત નથી સાહેબ આ 4 મહેમાન એટલે કામ ક્રોધ મદ અને લોભ આ 4 મહેમાન આવે પછી જવાની બહુ ઉતાવળ નહીં કરે એ લોકો હવે તમને દૂર છે એવું ક્યારે લાગે તમે કપડા ધોવા જાઓ ત્યાં સુધી તમને શાંતિ કપડા ધોવાનું એટલે સત્સંગમાં અહીંયા કપડા ધોવા આવ્યા છો ત્યાં સુધી તમને આ 4 માનો એક પણ સતાવે નહીં પણ ઘરે ગયા કે સોફા પાછળથી 4 ઊભા થાય અમે કેટલા હોશિયાર છે શ્રોતા ધન સૌ સાંભળજો મારે બીજા અર્થમાં વેલડું એ સમયમાં બેલ કહેવાય અને ગાડું આ બેનો અર્થ એક જ સમાનાર્થી શબ્દ છે અને ભક્ત કહે છે વાત એવી છે જબરું આવ્યું છે જોમ અને વાલો મારો આવી રહ્યો છે પાવન કરવા બોમ બોમ એટલે ભૂમિ આવતીકાલે અહીંયા પણ પાવન કરવા આવશે સાહેબ ભૂમિ અને આ મોકો ચૂકતા નહીં ભરત ભગત કહે સાહેબ આ મોકો જેટલા નથી આવ્યા એ લોકોને બધાને ફોન કરીને કહેજો કે આજે અમારા મંદિરમાં ભગવાન પધારવાના છે સાહેબ તમે વિચાર તમે સદાળાથી કેટલા શાંતિથી મને સાંભળો હું તો એ જ કહું કેટલું શાંતિ તમે સાંભળો છો બરાબર આ 6 દિવસની અંદર આપણે જે પુણ્યાય ભેગી કરી છે તમારા ભજનો દ્વારા તમે કેટલા પ્રેમથી ગાતા પણ હતા આ બધી પુણ્યાયનું ફળ 7મે દિવસે ભગવાન દ્વારિકાધીશ જાણે આવતા હોય અને આપણે બધા ફૂલોથી સ્વાગત કરતા હોય એવું વાતાવરણ અહીંયા આ ધામમાં આ બોલતનના ધામની અંદર દ્વારિકાપુરી આવતીકાલે બનાવવાની છે સાહેબ દ્વારિકાપુરીથી લાવી અને અહીંયા લાવીએ તો અહીંયા ડાકોર બનાવવાનું છે દ્વારિકાપુરી બનાવવાની છે પ્રેમથી દ્વારિકાથી તો ભગવાન આવ્યા હતા ત્યાંથી ડાકોર આવશે એનો આખો પ્રસંગ અને એમાં હું ખાસ તમને વિનંતી કરું કે એમાં જેને યજમાન બનવું હોય ભાઈ તમે જાહેરાત કરજો પછી કે જેને યજમાન બનવું હોય પ્રેમથી ભાવથી શ્રદ્ધાથી સાહેબ કારણ કે એને ભગવાન એને હાથમાં ઉપર આમ તો છે ને ગાડામાં લાગ્યા હતા બોયાણાજી આપણે જો વ્યવસ્થા કઈ પણ થશે તો એ પણ કરશું કઈ અથવા તો એને હાથમાં ઉચકીને લાવવાનો એને મોકો મળશે એટલે આ લાભ ચૂકતા નહીં તો આવતીકાલ
અને આ બાજુ વાત કરે છે ગંગાબાઈ અને બોરાણાજી હવે રહ્યા કેટલા મહિના 6 મહિના કારણ કે હવે તો આવવાના છે ભગવાન 6 મહિનાની વાર છે પણ જ્યારે આ 6 મહિના કરવું શું તો ભગવાનની સામે બેસી અને બોરાણાજી અને ગંગાબાઈ ભગવાનને આવાહન કરી રહ્યા છે શેનું તમારી પ્રેમ મૂર્તિ છે આ તમારો બહુ ફેવરાઇટ જાણીતો માનીતો ડોસાઓને પણ ખબર એવો રાગ ये मेरा नाराज के तू मेरी जिंदगी हो के तुम मेरी बंदगी हो આ બંદગી એટલે શું બંદગીને ગુજરાતીમાં શું કે બંદગી ઉર્દુ શબ્દ છે બંદગી એટલે પ્રાર્થના તો પછી આ ભજન તો થયું થવાનું ને આ જ થવા લાગે तुम्हारी प्रेम मूर्ति है तुम्हारी भाव पूर्ति है तुम्हारी प्रेम मूर्ति है तुम्हारी भाव पूर्ति है तुम्हारा दिल मही देखो तुझे दिल दई देखो तुम्हारा
तुझने दिल दई बैठो तुम्हारा दिल मही बैठो हूँ तुझने दिल दई बैठो तुम्हारी प्रेम मूर्ति है तुम्हारी भाव मूर्ति है तुम्हारी प्रेम मूर्ति है तुम्हारी भगवान ने आवाहन કર્યું આવાહન એટલે આમંત્રણ આમંત્રણ આપવું કે ભાઈ તારે આવવાની તૈયારી કર અને ભગવાનને આમંત્રણ આપ્યું છે ભગવાને જાણે સ્વીકારી લીધું હોય એવું લાગી રહ્યું છે વાત એવી બને છે કે છે વાત જાણીને ગંગાબાઈ પણ ગાંડા ગયેલા થાય ધન્ય પ્રભુજી ભગતને કાજે દર્શન દેવા જાય એ ઝાંખી મારા નાથની થાશે વળી દીન સેવામાં જા ગંગાબાઈએ કેવું નક્કી કરી દીધું પહેલેથી કે હવે આવશે મારો એની ઝાંખી કારણ કે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ બહુ સરસ ને હું તો આંખે સમાતેલી मैं तो दिलड़ू श्री नाथ जीना जीवन तुम्हारा ગાડું બોદાણાના ઘરે તો ગાડું પણ નહીં મળે ગાડી પણ મળે નહીં કઈ મળે નહીં એટલે ગંગાબાઈના કહેવાથી બોદાણાજી ઘર ઘર ગાડું લેવા માટે જાય જેને ત્યાં જાય તેને લોકો શું કે આને ગાડું થઈ ગયું બોદાણાજી સ્પષ્ટ વાત કરતા કે ભાઈ મારે ગાડું જોઈએ પેલા લોકો પૂછે કે લગન છે ઘરે કે ના ભાઈ તો શેની માટે ગાડું જોઈએ કહે છે કે ભગવાનને લેવા જેવા ચાલ જા આગળ ચાલ ભગતને લોકોએ ગાંડા ગણ્યા છે પણ કે છે ભગવાન કે છે કે જગતે જેને ગાંડા ગણ્યા મારા લિસ્ટમાં નામ એવું છે જગતે જેને ગાંડા ગણ્યા મારા લિસ્ટમાં એટલે તો ગોવિંદ ભગતે લખ્યું જુઓ ને ભાઈ ગાંડાની વણજા આખા ભગત સંપદા જેને છે બધાનું નરસિંહ ગાંડો ને સૂત ગાંડો ને નારદ ગાંડો ને હનુમાન ગાંડો ને બધાને જ કહ્યું કે બધા ગાંડા કેમ કોની પાછળ ગાંડા ભગવાન લોકો ની પાસે જાય એક વ્યક્તિ મળ્યો છે બોરાણાજીને એને કહ્યું કે ભાઈ મારા ઘરે ગાડું છે વેલ છે તારે જોઈએ છે તે કે ભાઈ એની તો રાહ જોતો હતો આખા ગામમાં ફર્યા બોદાણાજી પણ કોઈએ ગાડું નહીં આપ્યું પણ છેલ્લું ઘર પાદરમાં ત્યાં જઈને બોદાણાજી હાથ નાખીને પેલો કહે કે હું ગાડું આપું સાવ સેમ આવું ને આવું નરસિંહ મહેતાને થયું તો આપ બધા પરિચિત છો પિતાજીનું શ્રાદ્ધ કરાવવાની વાત ત્યારે કોઈએ ઘી નહીં આપ્યું પછી પેલો છેલ્લો વાણિયાની હાથ તો પછી કોપારીનું તો ચિત્રણ કરશું કોઈ વખત સાહેબ ભગતને લોકોએ દુઃખમાં ગાંડા ગણ્યા આણે તો શું કર્યું કે આણે તો ભગતને પધરાવી લેવી હતી આ વેલડી આ ગાડું કેવું હતું અંતિમ વાત કરીને આજની વાતને વિરામ પણ આપ્યું કેવું ગાડું ભગતને વેલ બતાવેવી જે અધવચ અતકે ભગતને વેલ બતાવે ભગતને વેલ બતાવે
કે બળદ લેવા જાય ત્યાં ગરડા જણાય છે. કાળિયા ને જોડિયાના હડકા ગણાય છે. મન મનાવે છે વાત બધી શેરી કે અજવજ અટકે. હે મન મનાવે છે વાત બધી શેરી કે અજવજ અટકે. પુનિત પ્રભુની હસે દેવી મરજી. રામ ભક્ત સ્વીકારી છે એણે મારી અરજી. હવે તાજી સ્વીકારી લેવી જે અધવજ અટકે. આવતીકાલે અંતિમ દિવસે બરાબર સાંજે 4 વાગે મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. સાથે શાંતિથી બેસજો. હજુ થાળ આપી અને ગેસ્ટ આવ્યા છે એનું સ્વાગત અને સંબોધન. સર્વને જય શ્રી કૃષ્ણ. માટીની ઝૂંપડીને ચારે બાજુ ઘાસ છે. Oh,
જ્યારે આવો ત્યારે આડોશી પાડોશી એટલે આડોશી પાડોશી એમ બધાને જેમ લગનની અંદર બધાને ફોન કરીને આમંત્રણ પત્રિકા લખીને બોલાવો છો એમ આવતીકાલે અહીંયા સમિયાણો થવો જોઈએ. જે એકને લાવશે બીજાને તો જેને લાવશે ને એનું કમિશન પણ ભગવાન એના ચોપડામાં લખશે કે આ લાવી હતી. One